પેલા જેવો હાથ નથી કરતો. અમૂલક લાવો લેવા આળસ કે થાય છે. હેલો કૃષ્ણ હા કે રાધે શ્યામ બોલો આજકાલ કરતા જિંદગી પૂરી થાય છે અને ભક્તિ કરો તો સ્વાગત છે તમારો વિડીયો. તો આશા કરીશ બધા ઠીક છે. તો રાતે માનો અને સંતવાણી કાર્યક્રમ ચાલુ છે. ભજન આવશે 5 ભજન રાતે બોલતા રહી. તો આજ 5 ભજન તમને સાંભળવા મળશે. આજથી 10 વર્ષ પહેલાના ભજન ભલે ત્યાંના હોય પહેલાના હોય પણ પહેલા અલગ ભજન ત્યાં અલગ ભજન પણ 5 ભજન કરીને પછી મૂકવાનું થાય. તો ચલો 5 ભજન સાંભળી લો. સ્વામી તમને સુંદરા રીધિ સિદ્ધિ નગાતા દેવતા રીધિ સિદ્ધિ નગાતા દેવતા વેર કરો રાજ રે માતા રે કહીએ જેનો પાર્વતી રે સ્વામી તમને સુંદરા સીતા શંકર દેવ દેવતા વેર કરો રાજ ચોપડાનો સરવાળો મોલેલો આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું કેટલી કમાણી કરી કેટલું છે દેવું કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો આ પાટે ચાલી રહ્યા જિંદગીની ગાડી પ્રભુ પંથ પામવાની પાટા બદલાવજો પ્રભુ પંથ પામવાની પાટા બદલાવજો જમાને ઉધાર તણો કાઢજો તપાવ આ જિંદગીના ચોપડાનો સરવાળો મોગજો પચાર પેલા જેવો હાથ નથી કેટલી કુટેવો કાઢી કેટલી બચાવી કેટલી કુટેવો કાઢી કેટલી બચાવી આ જિંદગીના ચોપડાનો સરવાળો મોગજો આપણી જિંદગીના ચોપડાનો છે કે ભગવાન જો આપણે બધી લફાણ વાતોમાંથી કાઢી અને ભગવાનમાં જો જવું હોય તો પાટો બદલાવવો પડે હે કે ભાઈ ફલાણું આવું છે ઢેકણું આવું છે એ બધું છોડી દો અને ભક્તિ કરો. જો ભગવાનને પામવું હોય તો પાટો આખો બદલાવવો પડે. એટલે જ કાલ કે દી થાય છે આજ ભજશું કાલ ભજશું કાલ કે દી થાય છે અમૂલક લાવો લેવા આળસ કે થાય છે. અમૂલક લાવો ભક્તિ છે. અમૂલક લાવો લેવા આળસ કેમ થાય રાધે શ્યામ બોલો વખત વીતી જાય છે સીતારામ બોલો સમય હાલ્યો જાય છે મૂળ વગરનું ઝાડવું ને પવનનો આધાર છે. આપણે જો મૂળ છે આ મૂળ વગરનું ઝાડ છે મૂળ વગરનું ઝાડવું પવનનો આધાર છે પવન થંભી જાતો કાયાનો નાશ થાય. આ પવન માંથી જાતો રે હંસલા ઉડી જાય કાયાનો નાશ જ છે થાય. પવન પવન થંભી જાતો કાયાનો નાશ થાય છે. જય રાધે શ્યામ બોલો વખત વીતી જાય છે સીતારામ બોલો સમય હાલ્યો જાય છે કે
ઓજરા ઉપર પોપટ બેઠો પિંજર ઝોલા ખાય છે. પિંજર ઉપર પોપટ બેઠો પિંજર ઝોલા ખાય છે. પોપટ ઉડી જાતો પિંજરનો નાશ થાય છે. પોપટ ઉડી જાતો પિંજરનો નાશ થાય છે. રાધે શ્યામ બોલો વખત વીતી જાય છે. રામ વનમાં જાય છે. રામ વનમાં જાતા દશરથના પ્રાણ જાય છે. રામ વનમાં જાતા દશરથના પ્રાણ જાય છે. રાધે શ્યામ બોલો વખત વીતી જાય છે. સીતારામ બોલો સમય હાલ્યો જાય છે. હાલ્યો જાય છે. હેલો કૃષ્ણ હા રાધે શ્યામ બોલો આજકાલ કરતા જિંદગી પૂરી થાય છે. અને ભક્તિ કરો તો આવશે આથી બીજું કશું આમાં. રઘુપતિ જનક નિહારી બોલ રામ સીતા રામ બોલો. ભારતમાં અવતાર ધર્યો છે. ભારતમાં અવતાર ધર્યો. ભૂમિ કેરો ભાર હર્યો છે. ભૂમિ કેરો ભાર હર્યો છે. પતિત પાવન કારી સીતા રામ સીતા રામ બોલો. ઋષિ મુનિના સાથે સીધાવ્યા. ઋષિ મુનિના સાથે સીધાવ્યા. મારી તાડિકા યજ્ઞ કરાવ્યો. મારી તાડિકા યજ્ઞ કરાવ્યો. અહલ્યાને ઉગારી સીતા રામ સીતા રામ બોલો. એ શું હતું? તાડિકા રાક્ષસણી હતી કે આ પેલા ઋષિઓ હવન કરે ને એમાં હાડકો ઉમી જાય એટલે હવન તો આખો બગડી જ જાય. હાડકો ઉમી પછી ઋષિ કીધું કે રોમ ને લક્ષ્મણને લઈ આવો એ સિવાય આ તાડિકા કોઈ નહીં મારે. દશરથ રાજા કે ભાઈ મારા તો 12 ના કુંવર અને આ તાડકાને મારી કહેતા છે એ કે ઓ એ જ મારજી. પછી અહલ્યા હતી હા તું અહલ્યામાં સલ્લા થઈ જા એટલે કે એના પતિદેવને કહે છે કે મારો શું હક છે કે મને તમે આવો શ્રાપ આલો કે જા રોમ આવશે અને એના પગોની રજ ઉડશે એટલે તું પથ્થરમાંથી સલ્લામાંથી પરી થઈ અને તું આકાશમાં જઈ અને તું હતી એવી અહલ્યા થઈ ગઈ. એટલે એ ઋષિ મુનિના સાથે સીધાવ્યા. મારી તાડિકા યજ્ઞ કરાય. અહલ્યાને ઉગારી સીતારામ સીતારામ બોલે. હવે અંકા સીતા રામ સીતા રામ બોલો. ગંગા તીરે આયા એટલે ભીલકી તારી નાવમાં બેહવાનું ભી ઓળખી જો આ તો ભગવાન છે. પછી કે મને પહેલાં તમારે પગ ધોવા દો ઉતારી એટલે પગ ધોવા દો. પછી કે શું ઉતરાય લે કે નાયલી કે ના નાયને કે આપણ ધંધા ભાઈ હું તમને ગંગાએ ઉતાર્યો અને તમે મને ઉતારો ભગવાન. હાલ કોના હાલ તારો તેડો આવ્યો છી. રાસ મંડળમાં તારો કોમ પડ્યો છી. હાલ કોના હાલ તારો તેડો આવ્યો છી. રાસ મંડળમાં તારો કોમ પડ્યો. જવ ગોપી જવ હું હમણાં આવું છું. નરસિંહ મહેતાના ઘેર જાતો આવું છું. નરસિંહ મહેતાના ઘેર જાતો આવું છું.
હું મુસાળ ભરી હમણાં આવું છું, હાલ કોના હાલ તારા તેડો આવ્યો છું. ગુડ મોર્નિંગ. તો સીધા ઓફિસ આવ્યા, 9:30 થઈ ગયા. ગાડીને વળી પાછી બેટરી ખરાબ થઈ, તો આજ પાછો તકો મને ચાલુ કરવી પડશે. ખાસ અમારા શું કે બગાડી ગાડી હાલ કે એટલે મેં ખાલી બગાડીની વાત કરી વાટો નહીં ગાડી તો, પણ એને કંઈક બેટરીમાં સેલમાં કંઈક તકલીફ થાય છે. મહિનો 2 મહિના થાય ને એક ડાયનોમાં ગમે ત્યાં ખરાબ થતું હશે. ભલે થાય તો કોમેન્ટ ચાલુ કરશે. આજ શુક્રવાર છે, આજ કરી આવો, પણ આજે મેલો કરી સર્વિસ કાલ શનિવારે.